જય માતાજી મિત્રો, હરિદર્શન ટ્રાવેલ્સમાં આપનું હાર્दिक સ્વાગત છે। जो पहला भाग में यात्राની શરૂઆત કરી હતી વાસદથી ઓમ બન્ના બુલેટ બાબા। અત્યારે જોધપુર બાયપાસે આવી ગયા છે। જોધપુરમાં જોવાલાયક સ્થળ મેરાનગઢ કિલ્લો આવેલો છે। આવી ગયા છે પોકરણગઢ। પોકરણથી જેસલમેર 115 કિલોમીટર છે। તનોટ માતા 225 કિલોમીટર છે અને ત્યાંથી પણ તમે લોંગેવાલા બોર્ડર, પોકરણથી લોંગેવાલા બોર્ડર 200 કિલોમીટરની આસપાસ આવેલી। ડાબી બાજુ રામદેવડા જવાશે અને જમણી બાજુ જેસલમેર છે, એટલે જેસલમેર સાઈડ જઈશું। નજીકમાં ગેસ પંપ આવેલો છે, ગેસ પુરાઈને રામદેવડા તરફ જઈશું। આ છે પોકરણમાં આવેલો સીએનજી પંપ। મિત્રો રામદેવડામાં તમારું હાર્દિક સ્વાગત છે। ગાડી માટે પાર્કિંગ ફ્રી છે, પણ એના માટે તમારે પ્રસાદ લેવાનો રહેશે। આસરથી રામદેવડા 725 કિલોમીટર। સમયની વાત કરીએ તો સમય લાગશે 12 થી 14 કલાક। સીધા જશો તો મેન ગેટ તરફ જવાશે અને જમણી બાજુ જશો તો 7 નંબરના ગેટે જવાશે। એ રામ સરોવર થઈને અંદર જશે। આ છે રામ સરોવરનો गेट। અહીંયાથી मंदिर तरफ जवासे। तो वो बोल रहा था इधर से चले जाओ। हाँ, इधर से भी चले जाओ, इधर से पास पड़ जाता है उससे। રામ સરોવરમાં નાહવા માટે તમારે શેમ્પૂ અને સાબુનનો ઉપયોગ કરવાનો નથી, ધ્યાન રાખજો। અને અહીંયા બોટિંગ માટે તમારે 30 થી 50 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે। बाबा रामदेव समाधि स्थल में आप सभी का स्वागत है। राम सरोवर में पानी से कपड़े नहीं धोए, घाट पर जूते चप्पल नहीं छोड़े और बच्चे एवं सामान का विशेष रूप से ध्यान रखें। सरोवर में स्नान करते समय साबुन या शैम्पू का उपयोग न करें। આ છે બાબા રામદેવ સમાધિ સમિતિ નિઃશુલ્ક ભોજનાલય। ટાઈમની વાત કરીએ તો 11 થી 1 વાગ્યા સુધીનો ટાઈમ છે જમવા માટેનો। आ जाओ भैया, आ जाओ, बोटिंग कर लो, बोटिंग। 7 નંબરનો गेट છે, આ બાજુ 6 નંબરનો गेट। ચલો અંદર જઈએ।
દર્શન કરવા માટે અહીંયાથી લાઈનમાં જઈશું. આ છે ભોજનાલય ગેટ. વરસાદીનો સમય પૂરો થયો છે. 1:30 જેટલો ટાઈમ થયો છે એટલે ગેટ બંધ કરેલો છે. બહારથી પ્રસાદ લઈને અંદર આવીશું. આ છે મેન ગેટ. અહીંયાથી અંદર જઈશું. बोले राम साहब કી જય. બાબા રામદેવ સમાધિ મંદિર. આજે તારીખ 5 જાન્યુઆરી 2026 અને સોમવાર છે. બાડમેર જિલ્લામાં આવેલું ઊંડું કાશ્મીર તેમનું જન્મસ્થાન છે. તે રામદેવડાથી 125 કિલોમીટરના અંતરે આવેલું છે. વિક્રમ સંવત 1409માં ચૈત્ર સુદ જન્મ થયેલો હતો અને સમાધિ વિક્રમ સંવત 1442 ભાદરવા સુદ 11 લીધેલી અને એક દિવસ આગળ ડાલીબાએ એટલે કે દસમના દિવસે સમાધિ લીધેલી. રામદેવજીના પિતા અજમલજી, માતા મીનાદે અને બહેન સગુના. રામદેવજીના લગ્ન અમરકોટના રાજા સોડારાના સૂરજમલની દીકરી સાથે થયેલા. પત્નીનું નામ નેતલજી. અમરકોટ અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. પહેલાં રાજસ્થાનમાં હતું. શ્રી ડાલીબાના એક કંગન છે અને બાજુમાં સમાધિ આવેલી છે. આ છે ડાલીબાઈની સમાધિ. રામદેવડાથી 3 કિલોમીટરના અંતરે આવેલું રૂડીચા ગામ. ત્યાં ભેરવા રાક્ષસને માર્યો હતો. આ બાજુથી બહાર નીકળવાનું છે. આ 7 નંબરનો ગેટ છે અને બાજુમાં રામ સરોવર આવેલું છે. રામદેવડાથી 12 કિલોમીટરના અંતરે આવેલું પંચપીપળી. ત્યાં 5 પીરોને પરચો આપેલો. તેઓ સાઉદ અરેબીથી આવ્યા હતા. બોટિંગનો ચાર્જ 30 થી 50 રૂપિયા લે છે. તે 10 થી 15 મિનિટમાં રાઉન્ડ કરાવે છે. ગેસ કઈ જગ્યા પર મળશે? રાજસ્થાનમાં આબુ રોડ, પાલી, ગેરુ અને સુકરનગઢ સીએનજી પંપ આવેલા છે. અહીંયાથી ખાંડુશ્યામ જવા માટે રવાના થઈશું. 400ની આસપાસ કિલોમીટર આવેલું છે. આ ગાંધી ટ્રાવેલ્સની બસ વડોદરાની છે. અહીંયાથી તમારે જોધપુર 189 કિલોમીટર છે. જેસલમેર 115, 10 કિલોમીટર પોખરણ છે. જયપુર 505 કિલોમીટર છે. 215 બિકાનેર અને 55 કિલોમીટર ફલોદી. રામદેવડાથી નીકળ્યા છે ખાટુશ્યામ જવા માટે. 410 કિલોમીટરનું અંતર છે. ભાગ 2 અહીંયા એન્ડ કરીશું અને આવતીકાલે અમે ખાટુશ્યામની યાત્રા કરીશું ભાગ 3માં.